Dear student, English Session 6 Grammar Topic 2 Articles. મુખ્ય બે પ્રકારના આર્ટિકલ છે, ડેફિનિટ આર્ટિકલ, ઇનડેફિનિટ. ડેફિનિટ આર્ટિકલમાં ધ, ઇનડેફિનિટ આર્ટિકલમાં બે આર્ટિકલ છે એ અને એન. એ અને એન ઇનડેફિનિટ આર્ટિકલ અર્થાત અનિશ્ચિત ઉપપદ છે, કારણ કે તે અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ: અ ડોક્ટર, એન એલિફન્ટ. ધ ડેફિનિટ આર્ટિકલ અર્થાત નિશ્ચિત ઉપપદ છે, કારણ કે તે નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે. વ્યંજનથી શરૂ થતા નામની આગળ ધ, સ્વરથી શરૂ થતા નામની પહેલા દી અને ભાર દઈને કહેવા માટે ધી ઉચ્ચાર કરવો. જેમ કે ધ ડોક્ટર, ધી એલિફન્ટ. હવે જોઈએ આર્ટિકલ ઈનો ઉપયોગ. જ્યારે જાતિવાચક નામ એક વચનમાં હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ: આઈ હેવ અ પેન, હિરલ ઇઝ અ ગર્લ. એમાં બીજો મુદ્દો જોઈએ, કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી એટલે કે એનું સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ પણ એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. અ યુનિયન, અ યુનિવર્સિટી, અ યુરોપિયન, a one-day match. Let me see example. We have a union of students in our school. Mr. Smith is a European. It is a one-day match. આમ યાદ રાખો, જોડણી એટલે કે સ્પેલિંગ ભલે સ્વરથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તે નામની આગળ એ આર્ટિકલનો જ ઉપયોગ કરવો. હવે આપણે જોઈએ આર્ટિકલ એનનો ઉપયોગ. જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દનો પહેલો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય. અંગ્રેજીમાં 5 સ્વર છે એટલે કે વોવેલ છે, એ, ઈ, આઈ, ઓ, યુ. જેમ કે એન એપલ સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે, એન એલિફન્ટ સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે, એન અમ્બ્રેલા, એન ઓરેન્જ. જો કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની જોડણી એટલે કે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ વપરાય છે. જેમ કે ઓવર, એનું સ્પેલિંગ છે HOUR, but here H is a silent word. An honest man, here also H is a silent word. કોઈ જાતિવાચક નામ સૂચવતા શબ્દની આગળ જ્યારે વિશેષણ વપરાયું હોય તે વિશેષણના ઉચ્ચાર પ્રમાણે તેની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય. Let me see some example. We use an umbrella in monsoon. I have a new umbrella. You have vest and or Mr. Shah is an honest man. An ugly animal, an old man, a sweet apple, a useful animal. હવે જોઈએ આર્ટિકલ ધનો ઉપયોગ. જ્યારે કોઈ પણ આખા વર્ગનો કે આખી જાતિનો નિર્દેશ કરવો હોય ત્યારે તે નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એક્ઝામ્પલ: ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. અહીંયા બધા જ પીકોક એટલે કે મોરની આખી જાતિની વાત છે, આખા વર્ગની વાત છે, આખા સમૂહની વાત છે. ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. નેક્સ્ટ, નદી, મહાસાગરો, અખાત, સમુદ્રી ખાડીઓ, ટાપુઓનો સમૂહ, પર્વતની હારમાળા તેમજ નહેર સૂચવતા નામોની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એ નદીનું નામ છે.
Second, the Indian Ocean is to the south of India. Third, the Himalaya prevent cold winds coming from the north. Fourth, the Narmada Canal will change the life of people in Saurashtra. Number 5, have you ever been to the Andaman and Nicobar Islands? ખાસ યાદ રાખો, તળાવ કે સરોવર ડુંગર પર્વતના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતો નથી, જેમ કે ગિરનાર ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ગુજરાત. દુધિયા તળાવ ઇઝ ફેમસ ઇન નવસારી. દુનિયામાં કોઈ અજોડ પદાર્થ યુનિક થિંગ હોય તે દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય, જેમ કે ધ સ્કાય, ધ અર્થ, the Taj Mahal, the sun, the moon. Example, the sun rises in the east. The moon has no light of its own. આ અજોડ વસ્તુની વાત થઈ જે દુનિયામાં ફક્ત એક જ છે. હવે નેક્સ્ટ, મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. Example, the Rajputs are famous for their bravery. રાજપૂત એ મનુષ્યની કોમ છે. The Britishers speak English. Next point, પવિત્ર ધર્મગ્રંથોના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. The Gita is a holy book of the Hindus. Valmiki wrote the Ramayana. હવે નેક્સ્ટ પોઈન્ટ, ક્રમિક સંખ્યા દર્શાવવા, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ. એક્ઝામ્પલ, નિકુંજ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. વી વિલ sit on the first bench. I live on the third floor. Next, લોકોના ખાસ વર્ગ એટલે કે ક્લાસ ઓફ પીપલનો ઉલ્લેખ કરવા માટે વિશેષણની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ધ પુઅર, ધ રીચ, ધ ગ્રીડી. Example, generally the deaf are dumb. We should help the needy. These seats are reserved for the disabled. The rich should help the poor. કોઈ વ્યક્તિ કે વસ્તુનો ઉલ્લેખ એકવાર થઈ ગયો હોય અને જો તેનો ફરીથી ઉલ્લેખ કરવો હોય ત્યારે તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. I have bought a pen and a pencil. The pen is expensive. મારે અહીં પેનનો ફરીથી વાત કરી છે પેનના વિશે જ. સો અહીં આપણે ધ આર્ટિકલનો યુઝ કરીશું. I met a girl. The girl is very beautiful. એ જ છોકરીની ફરી વાત કરવી છે એટલે ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો. We saw a lion in the cage. The lion was roaring. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ ચીજ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. The person waiting outside is my father. ચોક્કસ વ્યક્તિની વાત છે. Second, the notebook on the table is mine. ટેબલ પર પડેલી નોટબુક મારી છે. Here is the pen you are looking for. Fourth, the house at the end of this street is mine. સ્ટ્રીટના અંતે જે ઘર છે તે મારું છે. ચોક્કસ સ્થળની વાત છે એટલે કે અહીંયા ચોક્કસ ઘરની વાત છે. Here is the picture of a village fair. Open the window. આ ટોપિક પર ખાસ ધ્યાન આપજો.
ચોક્કસ પરિસ્થિતિમાં ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ ચીજનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર કે વસ્તુને ઉપમા આપી જેની સાથે સરખાવવામાં આવે છે તે નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. અહીં ધ આર્ટિકલ બંને વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી સરખો ગુણ ધરાવે છે, સરખી ખાસિયત ધરાવે છે તેવો નિર્દેશ કરે છે. ધ આર્ટિકલ કોઈ વિશિષ્ટ ઓળખનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ, The camel is the sheep of the desert. ઊંટને રણના જહાજની ઉપમા આપી છે. ગાંધીજી is known as the father of the nation. Jaipur is known as the pink city. આ ઉપરાંત સમાચાર પત્રો, સામાયિકો, જહાજ, ટ્રેન, મોટા ધોરીમાર્ગો, મહાસાગર, ઐતિહાસિક તેમજ મોટી ઇમારતોના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે ધ ટાઇટેનિક, ધ રેડ ફોર્ટ, ધ કુતુબ મિનાર, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ધ તાજમહલ. દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. ધ નોર્થ, ધ સાઉથ. જે નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો હોય તે નામનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો આપણે એનો ઉચ્ચાર ધી કરવાનો. એક્ઝામ્પલ, ધી ઓરેન્જ, ધ એલિફન્ટ. જે નામની આગળ ધ આર્ટિકલ લાગ્યો હોય અને ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો આપણે તેનો ઉચ્ચાર ધ કરવો. ધ સન, ધ ડોગ. એક્ઝામ્પલ, ધી ઓરેન્જ ઇઝ રાઉન્ડ, The elephant is a huge animal. The sun gives us light. The dog is a faithful animal. Dear students, તમે આર્ટિકલ્સ ધોરણ 6માં પણ ભણીને જ આવ્યા છો. ધોરણ 7માં તમારે એનું ફક્ત રિવિઝન કરવાનું છે.